માતૃશક્તિ સોસાયટીની અમર ડેરી દુકાનમાં આગ લાગી હતી। દુકાનદાર રાત્રે 10 વાગે ફ્રીજ ચાલુ કરીને દુકાન બંધ કરીને ઘરે જતા હતા। રાત્રે 12 વાગે એમના મિત્રએ કોલ કરીને જણાવ્યું કે દુકાનમાં આગ લાગી છે। ઘટના સ્થળે પૂણા અને કાપોદ્રાની ફાયર બ્રિગેડની ગાડી 5 ગાડીઓ પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લાવી। આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલા માલ અને ફ્રીજ બળીને ખાખ થઈ ગયા છે। દુકાનદારના અનુસાર અંદાજિત નુકસાન 2 થી 2.5 લાખના આસપાસનું છે। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા માતૃશક્તિ સોસાયટીમાં આવેલી અમર ડેરી દુકાનમાં આગ લાગવાની આ ઘટનાની વધુ વિગત મુજબ દુકાનદારે રાત્રે 10 વાગે ફ્રીજ ચાલુ કરી દીધું હતું, પરંતુ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી સ્પષ્ટ નથી। રાત્રે 12 વાગ્યે દુકાનદારના મિત્રએ તેને કોલ કરીને જણાવ્યું કે દુકાનમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડને તુરંત કોલ કરવામાં આવ્યો અને પૂણા અને કાપોદ્રાની ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। આગની ગંભીરતા એ હતી કે ફ્રીજ અને અન્ય માલમાંથી મોટા પાયે નુકસાન થયું હતું, પરંતુ દુકાનમાં કે આસપાસના વિસ્તારમાં કોઈ જાનહાનિ થઈ નથી। પીડિત દુકાનદારના જણાવ્યા મુજબ લાગણીઓ અને સામાનના વિપરીત દૂષણને કારણે અંદાજિત રૂપિયા 2 થી રૂપિયા 2.5 લાખનું નુકસાન થઈ ચૂક્યું છે। આ તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ ચાલુ છે, પરંતુ દુકાનદારે જણાવ્યું છે કે ફ્રીજને ઘણા દિવસોથી ચાલુ રાખવામાં આવતું હતું અને અણધાર્યા પડકારના કારણે તે આગ લાગવાનો મોટો કારણ બની શકે છે।